નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં હું દ્વૈત આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. આમ આદમીના ખિસ્સાને ઇલાજ પરવડે તેવા ઓછા ભાવે મળતી જેનરિક દવાનું પ્રિસ્ક્રિપ્શન લખવું ડોક્ટર માટે બન્યું ફરજિયાત. અંગ્રેજી કેપિટલ અક્ષરમાં દવા લખી આપવાનો આદેશ પણ મેડિકલ કાઉન્સિલે બહાર પાડ્યો. સોમનાથ મહાદેવ શિવાલયના સાનિધ્યમાં ભાજપની પ્રદેશ કારોબારીનું મહાવિજય સંકલ્પ સાથે થયું સમાપન. 150થી વધુ ધારાસભા બેઠક ઉપર કેસરીઓ લહેરાય અને 16 કળાએ કમળ ખીલે તેટલી તનતોડ મહેનત માટે કાર્યકર શક્તિને અપાયું આહવાન. ભાજપ પ્રમુખ અમિતભાઈ કહે છે, આગામી ચૂંટણીમાં કોંગ્રેસને પરાજિત કરવાને બદલે તેનું નામો નિશાન ભૂંસી નાખવા રાત દિવસ મહેનત કરશે ભાજપ. મોદી સરકારની સિદ્ધિઓનું શસ્ત્ર વાપરી કોંગ્રેસનો કચ્ચર ઘાણ કાઢવા કાર્યકરોને પોરસ ચઢાવ્યો. પ્રજાનો પ્રચંડ વિશ્વાસ હાંસલ કરનાર પ્રધાનમંત્રી મોદીના ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ભાજપ માટે વિશેષ મહત્વની હોવાનું કહે છે અમિતભાઈ. નકારાત્મક રાજકારણ રમવાનો કોંગ્રેસ ઉપર આરોપ મૂકતા અમિતભાઈએ કહ્યું કે ભાજપની પીઠ થાબડવા આતુર છે મતદાર. ગુજરાતના સૌથી પવિત્ર એવા 8 યાત્રાધામની સ્વચ્છતા જાળવણી નિરંતર થાય તેવી ઝુંબેશ શરૂ કરાવે છે મુખ્યમંત્રી. સોમનાથથી શરૂ થયેલી ઝુંબેશમાં દ્વારકા, અંબાજી, ગિરનાર, પાલીતાણા, ડાકોર, પાવાગઢ અને શામળાજીનો થયો સમાવેશ. અને રજવાડી સમયનું લાલ મરચાનું પીઠું ગણાતા ઉગામેડી ગામમાં હજુ પણ શિરમોર છે લાલ ચટ્ટાક મસાલાનો જથ્થાબંધ વેપાર. મરચાનો રંગ, સ્વાદ અને તીખાશ પારખવામાં પરંપરાગત એવા ઉગામેડીના વેપારીઓને મસાલાનો ધંધો મોટા કારખાના ભણી ખેંચાઈ જવાનો ભય હોવાથી વિકલ્પ શોધે છે સૌ કોઈ. સમાચાર વિસ્તારપૂર્વક. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પોતાના ડોક્ટર સભ્યોને આદેશ આપ્યો છે કે તેમણે દર્દીને જેનરિક દવાઓ લખી આપવી પડશે, જેથી સસ્તા ભાવે તેનો ઇલાજ સંભવ બને. દવાનું પ્રિસ્ક્રિપ્શન પણ અંગ્રેજી ભાષાના કેપિટલ અક્ષરમાં લખવાનું પણ ડોક્ટર માટે ફરજિયાત બનાવાયું છે, જેથી કઈ દવા લખી આપવામાં આવી છે તે સૌ કોઈ સમજી શકે અને બીજા કોઈ પાસે પ્રિસ્ક્રિપ્શન વંચાવી માંદગી પ્રમાણે જરૂરી દવા જ લખવામાં આવી છે તેની ખાતરી થઈ શકે. સુરતમાં પ્રધાનમંત્રી મોદીએ જેનરિક દવા લખાતી થાય તેવી વ્યવસ્થા માટે સંકેત આપ્યા બાદ તુરંત મેડિકલ કાઉન્સિલે આ નિર્ણય લીધો છે. અલબત્ત ડોક્ટર આલમ માટે આવા ઘણા નિયમ મેડિકલ કાઉન્સિલ ઘડતી હોય છે, જેનું પાલન સ્વૈચ્છિક હોય છે. જેનરિક દવા માટેનું ફરમાન સ્વૈચ્છિક છે કે ફરજિયાત તે જોવું પડે. સોમનાથ મહાદેવ શિવાલયના સાનિધ્યમાં યોજાયેલી ગુજરાત ભાજપની કારોબારી બેઠકનું સમાપન થયું, જેમાં માર્ગદર્શન માટે રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ અને નવા પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હાજર હતા. મોદી સરકારની 3 વર્ષની મજબૂત સિદ્ધિઓને શસ્ત્ર બનાવી કોંગ્રેસનો કચ્ચર ઘાણ કાઢી નાખવાની કળા પાયાના દરેક કાર્યકરને શીખવવા તેની વાત અમિતભાઈએ કરી હતી. ભાજપ પ્રમુખ અમિત શાહે કાર્યકરોને હાકલ કરી છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં આપણું લક્ષ્ય કોંગ્રેસને પરાજિત કરવાને બદલે મૂળિયા સાથે ઉખાડી ફેંકી દેવાનું હોવું જોઈએ. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં પ્રચંડ વિશ્વાસ ધરાવતી પ્રજા નાના મોટા અનેક રાજ્યોમાં ભાજપને સત્તા સોંપવા લાગી છે, ત્યારે ગુજરાતની આગામી વિધાનસભા કોંગ્રેસ મુક્ત હોય તેવી મહેનતમાં સૌએ લાગી જવાનું છે. અમિતભાઈ શાહે કાર્યકર્તાઓને અનુરોધ કર્યો, આહવાન કર્યું કે ગુજરાતના 47,000થી વધુ બૂથો જે આવેલા છે એ દરેક બૂથમાંથી કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરવા માટેની આ ચૂંટણી છે. ભારતીય જનતા પાર્ટી 150થી વધુ સીટ જીતશે એવા વિજય સંકલ્પ સાથે કાર્યકર્તાઓ પોતાનો ક્ષણનો સમયનો સદુપયોગ કરીને પોતાનો પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને ગુજરાતના તમામ બૂથમાંથી કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરવાનું આહવાન કર્યું હતું. 10 સભ્યોથી સ્થાપના થયેલી ભાજપના આજે 11 કરોડ સભ્યો હોવાનો હરખ વ્યક્ત કરતા અમિતભાઈએ કહ્યું હતું કે નરેન્દ્રભાઈની હાજરીમાં આપણે 128 બેઠક જીતી હોય તો હવે તેઓ પ્રધાનમંત્રી છે, ત્યારે 150થી પણ આગળ નીકળવું તે ડાબા હાથનો ખેલ છે.
આફતને અવસરમાં પલટાવવા માટેની ભાજપના કાર્યકર્તાઓની શક્તિ રહેલી છે, ક્ષમતા રહેલી છે. એમણે અમિતભાઈ શાહે એવું કહ્યું કે હું દેશ આખામાં મેં અનેક રાજ્યોમાં પ્રવાસ કર્યો છે, અનેક વાર પ્રવાસ કર્યો છે, અને એના આધારે કહું છું કે ગુજરાતનો કાર્યકર્તા શક્તિશાળી છે, દુર્લભ કાર્યકર્તા છે, અને ગુજરાતનો એક એક કાર્યકર્તા એક એક પ્રદેશ સંભાળી શકે એવી શક્તિ છે. પ્રદેશ કારોબારીમાં સમાપન પ્રવચન બાદ પક્ષ પ્રમુખ અમિતભાઈ શાહ સોમનાથ દાદાના દર્શને ગયા હતા, ત્યારે મુખ્યમંત્રી સહિતના નેતા તેમની સાથે હતા. ભાજપ માટે શુકનવંતુ સાબિત થયેલું શિવાલય પહેલી વખત પ્રદેશ કારોબારીનું સ્થળ બન્યું હોવાથી શિવજીને 182 કમળ ચડાવીને ધારાસભ્યોની સર્વ બેઠક કબજે કરવાનો સંકલ્પ ભાજપે કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સોમનાથ દાદાની પૂજા કરવાનો લહાવો લઈ સમગ્ર ગુજરાત ઉપર તેમના પરમ આશીર્વાદ રહે તેવી કામના કરી હતી. ગુજરાતના પ્રભારી તરીકે નિમાયેલા ભૂપેન્દ્ર યાદવ પહેલી મુલાકાતે અમદાવાદ આવી પહોંચતા ઢોલ નગારાના તાલ ઉપર તેમનું શાનદાર સ્વાગત કાર્યકરોએ કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંગઠન માળખાનો ખાસો અનુભવ હોવાથી તેમણે બૂથ દીઠ ઓછામાં ઓછા 25 સક્રિય કાર્યકર ગોઠવી મતદાર માનસને ભાજપ તરફી વાળવા કહ્યું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાતના સૌથી પવિત્ર એવા 8 યાત્રાધામની સ્વચ્છતા જાળવણી કરે તેવા અભિયાનનો પ્રારંભ સોમનાથથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો હતો. લાખો શ્રદ્ધાળુ જ્યાં નિરંતર આવતા રહે છે તેવા યાત્રાધામમાં મંદિર પરિસર અને તેની આસપાસના વિસ્તાર ઉપરાંત આખા ગામ શહેરની સ્વચ્છ છબી ઉપર ભાર મુકાશે. ચોખ્ખાઈની ઝુંબેશ માટે પસંદ થયેલા યાત્રાધામમાં સોમનાથ ઉપરાંત દ્વારકા, અંબાજી, ગિરનાર, પાલીતાણા, ડાકોર, પાવાગઢ અને શામળાજીનો સમાવેશ થાય છે. માનવ મહેરામણ ખાસ ઉમટે તેવી તિથિ અને તહેવાર સમયે ગંદકીના સર્જન ઉપર બ્રેક લાગે અને કચરાનો ત્વરિત નિકાલ થાય તેવી આધુનિક વ્યવસ્થા યાત્રાધામમાં ગોઠવાય તે માટે ખર્ચ ભોગવીને પણ કામ કરવા રૂપાણી સરકાર તૈયાર છે. હોતી નથી, ગંદકી હોય છે, કોઈ ચિંતા કરતું નથી, એની જાળવણી થતી નથી. યાત્રાધામોમાં ગંદકી જોવે તો આપણી ઇમેજ, ગુજરાતની છાપ એ સારી લઈને ન જાય, અને એટલા માટે સરકારે નિર્ણય કર્યો કે આ 8 પવિત્ર યાત્રાધામો 24/7 એટલે કે દિવસ રાત સફાઈ થાય. કચ્છના સંવેદનશીલ ગણાતા હરામીનાળા વિસ્તારમાંથી બીએસએફે એક બિનવારસી પાકિસ્તાની બોટ જપ્ત કરી હતી. સિંગલ એન્જિનની આ બોટ બીએસએફને પેટ્રોલિંગ દરમિયાન મળી આવી હતી. બિનવારસી બોટ મળી આવ્યા બાદ બીએસએફ દ્વારા કચ્છના હરામીનાળા આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બીએસએફ ભુજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પેટ્રોલિંગ દરમિયાન બીએસએફની બોટનો અવાજ સાંભળીને પાકિસ્તાનના માછીમારો બોટ મૂકીને પાકિસ્તાન ભણી ભાગી ગયા હોય તેવી શક્યતાઓ છે. જોકે તેમ છતાં તપાસ યથાવત છે. મરચાનું હબ ગણાતા ઉગામેડી ગામનું મરચું દેશ વિદેશમાં પ્રખ્યાત છે, ત્યારે આ વર્ષે પણ સિઝનના મરચા આખા વર્ષ દરમિયાન ભરવા લાયક તૈયાર થઈ ગયા છે. રાજાશાહીથી શરૂ થયેલા મરચાના પીઠાએ આજે પણ તેની પરંપરા જાળવી રાખી છે. જોઈએ આ રિપોર્ટમાં. બોટાદ પંથકમાં ગઢડા નજીક આવેલ ઉગામેડી ગામ લાલ મરચાના વેપાર મથક તરીકે છેક રજવાડી સમયથી જાણીતું છે. ઉનાળામાં મસાલાનો બારેમાસ માટેનો જથ્થો ભરવાનું ગૃહિણીઓ શરૂ કરે ત્યારે ઉગામેડીનું મરચું અવશ્ય માંગે. સ્વાદ, તીખાશ અને રંગ એમ ત્રણેય રીતે ઉગામેડીનું લાલ મરચું શ્રેષ્ઠ ગણાતું આવ્યું છે. લાલ મરચું ઉગાડતા ખેડૂતો પોતાનો માલ ઉગામેડી ગામે ઠાલવે છે, જ્યાં તેની સુકવણી બાદ દળીને પાવડર બનાવવાનો ગૃહ ઉદ્યોગ ધોમધોકાર ચાલે છે. આ વર્ષે વેપારમાં શું થયું કે મરચું પાક્યું બહુ, એટલે થોડુંક ખેડૂતોએ ઘેર દળાવ્યું એટલે થોડુંક ઓછું થયું. બાકી ધંધો
સારો રહેશે. દૂરથી મરચું લેવાનું કારણ એક જ છે કે અહીંયા મરચું ચોખ્ખું મળે છે. બીજા જેમ આખા મરચા જે દળવામાં અહીંયા આખું મરચું લઈને દળાવે એ લોકોને ભેળસેળ થતી નથી કોઈ પણ બાબત, અને મરચું સારું આવે છે. મરચાની સુકવણી બાદ મસાલો તૈયાર કરવાનો વ્યાપાર ઘટતો જતો હોવાની ફરિયાદ ઘણા વેપારી કરતા હોય છે, કારણ કે મોટી મોટી કંપનીઓ દ્વારા પ્લાસ્ટિક પેકિંગમાં 12 માસ લાલ મરચું મળતું થયું હોવાથી આખા વર્ષનો જથ્થો ખરીદીને ભરી રાખવાનું ચલણ ઘટતું જાય છે. ગયા વર્ષ કરતા આ વર્ષની સિઝન લગભગ 50% જેવી જ છે. એનું કારણ છે કે મરચાનું ઉત્પાદન વધી ગયેલું છે, ભાવ ઓછા છે, એના કારણે કોઈ મરચું ખરીદીવાળું ઓછી છે, અને થોડીક મંદી જેવું બી માહોલ છે. એના કારણે સર મરચુંનું વર્ષ બહુ નબળું રહ્યું છે. અમારે ઠેઠ બોમ્બેથી ઓર્ડર આવે છે, સુરતથી આવે છે, લગભગ સૌરાષ્ટ્ર અને ગુજરાતના બધા જિલ્લામાં, બોમ્બે મહારાષ્ટ્ર સુધી અમારું અને ફોરેનમાં પણ મરચું જાય છે. ઉગામેડીનું મરચું ક્વોલિટી વખણાય છે પહેલેથી જ, આજ 50-100 વર્ષથી વખણાય છે. સજીવ ખેત પેદાશનું ચલણ વધતું જાય છે ત્યારે જૈવિક ખેતી વડે પાકેલા મરચાનો ધંધો ઉગામેડીના વેપારી કરે તો ફાયદો જરૂર મળી શકે. દૂરદર્શન સમાચાર માટે ઉગામેડીથી મહિપાલ વાઘેલાનો રિપોર્ટ. કચ્છના ભચાઉના ચિરઈ નજીક નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ગાબડું પડ્યું હતું, જેના પરિણામે 2 દિવસ માટે કચ્છવાસીઓને નર્મદાનું પાણી નહીં મળી શકે. કાળઝાળ ગરમી અને પાણીની અછત વચ્ચે નાગરિકો વધારે હેરાન ન થાય તે માટે હંગામી ધોરણે નવી પાઇપલાઇન વડે ગાંધીધામ સુધી પાણીનો પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. પાઇપલાઇનમાં ભંગાણ અંગે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના સિનિયર મેનેજર સી બી ઝાલાએ જણાવ્યું હતું કે 15 વર્ષ જૂની પાઇપલાઇનની નીચેનો ભૂભાગ ક્ષારથી છવાયેલો છે અને લોખંડની પાઇપ ઋતુ પ્રમાણે સંકોચન થતું હોવાથી આ સમસ્યા સર્જાય છે, જેનું સમારકામ 48 કલાકમાં કરવામાં આવશે. આ ભચાઉથી વરસામેડી સુધી આવતી નર્મદાની મેઇન લાઇન છે અને કચ્છની લાઇફ લાઇન. એટલે આ 15 વર્ષ જૂની 2002માં લાઇન શરૂ થયેલી છે. એટલે આજુબાજુ સોલ્ટી એરિયા હોય, સામે દરિયાકાંઠો હોય, એને કારણે આમાં હવે જૂની લાઈન હોવાને કારણે અવારનવાર ભંગાણ ચાલુ રહે છે. અને ખાસ કરીને એકદમ ઠંડીમાં અને એકદમ ઉનાળામાં આવા બનાવો વારંવાર બને છે. વેપારીઓને જીએસટી અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી અમદાવાદમાં નાયબ વાણિજ્યક વેરા વિભાગ દ્વારા સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો. 1 જુલાઈ 2017થી લાગુ પાડવામાં આવનાર જીએસટી અંગેની માહિતી પૂરી પાડતા વાણિજ્યક વિભાગના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે તમામ વેપારીઓ જીએસટીમાં નોંધણી કરી શકે તેને લગતી તલસ્પર્શી વિગતો પૂરા પાડવામાં આવી હતી. વેપારીઓએ નોંધણી કેવી રીતે કરાવવી, કરવેરા ચૂકવવાની પ્રક્રિયા જેવી જીએસટી સંલગ્ન બાબતોને સમજવા વેપારીઓ મોટી સંખ્યામાં સેમિનારમાં હાજર રહ્યા હતા. વસ્તુ સેવા કરમાં લગભગ બધું કામ ઓનલાઈન થવાનું હોવાથી વેપારી આલમમાં ડિજિટલ સાક્ષરતા હોવી જરૂરી મનાય છે. વેલ્યુ એડેડ ટેક્સ દ્વારા જુદા જુદા એરિયાઓમાં સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓ અને તાલુકા લેવલ સુધી નાનામાં નાના વેપારીને પણ ગુજરાત સર્વિસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની માહિતી મળી શકે એ માટે દરેક યુનિટ ઓફિસ લેવલ સુધી અમે આ એક જાગૃતિનો કાર્યક્રમ કર્યો છે. અમારા તમામ ઘટકના જે ટોપ લીડિંગ વેપારીઓ છે એ તમામ અત્રે હાજર રહ્યા છે અને અમે સંપૂર્ણ એવો પ્રયાસ કરીશું કે દરેકને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની નાનામાં નાની પાયાની જાણકારી મળી શકે. 22મી એપ્રિલને વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. પૃથ્વીને આપણે માતાનો દરજ્જો આપીએ છીએ, પણ તેના રક્ષણ કે જતન માટે જરા પણ ચિંતિત નથી. ત્યારે આજે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે મુલાકાતીઓને પર્યાવરણ, જળ સંરક્ષણ અને વન્ય સૃષ્ટિના જતન દ્વારા પૃથ્વીને કઈ રીતે રસાતાળ રાખી શકાય તેની જાણકારી આપવામાં આવી હતી. ખાસ કરીને ઓઝોનના પડને થઈ રહેલા નુકસાન અંગે શાળાના બાળકોને વિશેષ જાણકારી આપવામાં આવી હતી. વર્લ્ડ અર્થ ડે નિમિત્તે ઝૂની અંદર તમામ મુલાકાતીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવ્યો હોવાનું ઝૂ તજજ્ઞ ડોક્ટર હેમાક્ષી દાણીધારિયાએ જણાવ્યું હતું. પૃથ્વી જેને આપણે માનું સ્વરૂપ માનીએ છીએ
અને તેને સાચવવાનું અને તેનું સંરક્ષણ કરવાનું એ આપણા બધાનું દાયિત્વ છે. ખાસ કરીને આપણા પૂર્વજોએ આપણને જે આપ્યું છે એને જ આપણે સાચવીને જો આપણે આપણી ભવિષ્યની પેઢી માટે રાખીએ તો એ સારું થઈ શકશે. તમારા ઘરના આંગણે એક વૃક્ષ વાવો. પૃથ્વી આપણી માતા છે, એને આપણે બચાવવી આપણી ફરજ છે. હાલમાં જે ગ્રીન ઇફેક્ટ ને જે ઓઝોન વાયુનું ટેમ્પરેચર ને એ બધું વધે છે, જેને કારણે પૃથ્વી વિનાશના આરેન છે. જો આપણે પર્યાવરણને બચાવશું તો આપણે બચી શકશું. એટલે આપણી પાણી, ઝાડ એ બધું બને ત્યાં સુધી વધારવાની કોશિશ કરવી અને બિનજરૂરી વેડફાટ ન કરવો જોઈએ. જો ગ્રીનરી હશે, આપણે અહીંયા જુનાગઢમાં જંગલ વિસ્તાર છે તો રાજકોટની સાપેક્ષે તાપમાન ઓછું અને ઠંડક અનુભવાય છે. જો આપણે એટલું સમજશું તો આવનારી માનવજાત માટે ખૂબ જ આશીર્વાદરૂપ બનશે. ઝાલોદની સીએસસીને કિડની ઇન્સ્ટિટ્યૂટે સ્ત્રી રોગની સારવાર માટે દત્તક લેવા સરકાર સાથે એમઓયુ કરતા હવે ઝાલોદની મહિલાઓને સ્ત્રી રોગ સંબંધિત મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા દૂર દૂર સુધી જવું નહીં પડે. જોઈએ એક વિશેષ રિપોર્ટ. સરકારના હેલ્થ એન્ડ વેલ્થ વિભાગે પાયલટ પ્રોજેક્ટ તરીકે દેશની જાણીતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર એન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સ સાથે માર્ચ મહિનામાં એમઓયુ કર્યા હતા, જે અંતર્ગત કિડની ઇન્સ્ટિટ્યૂટના ગાયનેક વિભાગે દાહોદ જિલ્લાના ઝાલોદને દત્તક લીધું છે. સરકારે એમઓયુ દ્વારા સૌપ્રથમ વખત સરકારી હોસ્પિટલ્સ અથવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ સાથે પ્રાઇવેટ પાર્ટનરશિપ કરી અત્યાધુનિક સારવાર રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચાડવા પ્રયત્નો કર્યા છે. દાહોદ જિલ્લામાં ઝાલોદ સીએસસી ખાતે પ્રથમ એવું સીએસસી છે કે જ્યાં દર ગુરુવારે અમદાવાદ કિડની ઇન્સ્ટિટ્યૂટ ખાતેથી ડોક્ટર્સો આવે છે અને સોનોગ્રાફી તથા તમામ બીજા લેબોરેટરી ટેસ્ટની સુવિધાઓ પૂરી પાડે છે કે જેથી કરીને અમારે ભૂતકાળમાં પેશન્ટોને દાહોદ સિવિલ રિફર કરવા પડતા હતા તે હવે રિફર કરવાની જરૂર નથી. અહીંયા બધી સુવિધાઓ પૂરી પડી રહે છે. હાલ દાહોદ સીએસસી સેન્ટર ખાતે અઠવાડિયાના દર ગુરુવારે કિડની ઇન્સ્ટિટ્યૂટની ટીમ સ્ત્રી રોગોની સારવાર માટે આવે છે. દર સપ્તાહે સ્ત્રી દર્દીઓની સંખ્યા 50 થી વધુ થાય છે, જેમાં 35 જેટલી સ્ત્રીઓ સોનોગ્રાફી માટે આવે છે. અને જો ગર્ભવતી સ્ત્રીઓના ગર્ભમાં કોઈ ખામી હોય તો તે દર્દીને વધુ સારવાર માટે કિડની હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલાય છે. દર મહિને 300 થી વધુ ગર્ભવતી સ્ત્રીઓ ઝાલોદ સીએચસી સેન્ટર ખાતે નોંધાય છે. ઝાલોદની મહિલાઓએ હવે ઘર આંગણે જ સુવિધા મળી જતા ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આપણા હાલના વડાપ્રધાન સાહેબ અને ભૂતપૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદ રૂપે આપણે હાલ આ સીએસસી ની અંદર આ એમઓયુ થયા છે. આવા જ એમઓયુ દરેક સીએસસી પર થાય અને ગુજરાતના દરેક તાલુકા, દરેક ગામડામાં સારામાં સારી ગાયનેકને લગતી બધી જ સગવડ મળે એ આશયથી એક ડોક્ટર કે જે ભગવાનનું રૂપ ગણાય છે એવા શુદ્ધ દિલથી હું એવી પ્રાર્થના કરું છું કે દરેક પેશન્ટને સારી સગવડ મળે. આજે ઝાલોદ સીએસસી સેન્ટર ખાતે મારી મિસિસને લઈને ગાયનેકોલોજીસ્ટનો આ જે સુવિધાઓ આપવામાં આવે છે એ સુવિધાઓના લાભ લેવા માટે અમે આજે આવ્યા છીએ. અને મારી વાઈફને આગળ પણ હું આ ચેક કરવા માટે લાવ્યો હતો. સારો એવો ડોક્ટરોનો સહકાર છે, સારી એવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ એમઓયુ બાદ ગામડાઓની મહિલા અને દીકરીઓને ઘર આંગણે સારવાર મળી રહેશે. ઝાલોદ સીએચસી પર નવજાત બાળકીઓથી લઈને 100 વર્ષ સુધીની વૃદ્ધને સારવાર મળી રહેશે. આ પ્રોજેક્ટની સફળતા બાદ અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારના એમઓયુ કરી તબક્કાવાર પ્રારંભ કરાવાશે. દૂરદર્શન સમાચાર, ઝાલોદ. અમદાવાદમાં જગવિખ્યાત ચિત્રકાર વાસુદેવ કામતના પુસ્તક ભગવાન શ્રી સ્વામિનારાયણ અ સાગા ઇન પેઇન્ટિંગનું વિમોચન કરવામાં આવ્યું હતું. બીએપીએસના આધ્યાત્મિક વડા મહંત સ્વામીના હસ્તે આ વિમોચન થયું ત્યારે કળા જગતની હસ્તીઓ હાજર હતી. ચિત્રકાર વાસુદેવ કામતે સહજાનંદ સ્વામીની જીવનકથાને રંગોના લસરકાથી આબેહૂબ તાદ્રશ કરી છે. આ પ્રસંગે ચિત્રકાર વાસુદેવ કામતે જણાવ્યું હતું કે મારું આ સર્જન અક્ષરવાસી પ્રમુખ સ્વામી મહારાજે આપેલી પ્રેરણાના નિચોડરૂપ છે. આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર ડોક્ટર રેડિયો જોકી, વર્તમાનપત્રના તંત્રી હાજર રહ્યા હતા અને ચિત્રો અંગેના પોતાના મનોભાવો પણ રજૂ કર્યા હતા. अपने यहाँ जितने भी मंदिर हुए, जितने भी शिल्प हुए, वो पुरातन मंदिर से लेकर अक्षरधाम मंदिर तक पूर्ण होने के पश्चात कभी वहां किसी शिल्पकार या चित्रकार का नाम नहीं होता. वैसे ही
यह जो चित्रावली है वो अधिकाधिक युगों तक लोगों को प्रेरणा दे और वासुदेव कामत को भूल जाए। પુસ્તકોને મનુષ્યના સાચા મિત્રો ગણવામાં આવે છે અને વાંચનનું મહત્વ વધે તેવા હેતુથી સમગ્ર વિશ્વમાં 23 એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ ઉજવણીના ભાગરૂપે અમરેલીની વિવિધ શાળા, કોલેજ તથા પુસ્તકાલયો અને સંસ્થાઓમાં વાંચનનું મહત્વ અને માર્ગદર્શન વિષયક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા। પુસ્તક દિવસને કોપીરાઇટ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવા માટે પુસ્તકોનું વાંચન કેટલું અમૂલ્ય ભાતું છે તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને જીવન સારા પુસ્તકોના વાંચન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। વાંચન અને લેખન પ્રત્યે નવી પેઢીમાં રૂચિનું સિંચન કરવું હવે ડિજિટલ યુગમાં અઘરું બન્યું હોવાનું સૌ કોઈ કહે છે। પુરુષો થઈ ગયા, મહાત્મા ગાંધી સહિત એ બધાના જીવન ઉપર, જીવન વિકાસમાં અને જીવનમાં લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં પુસ્તક અગત્યની મહત્વની ભૂમિકા ભજવી છે। રસ્કિનનું અન ટુ ધી લાસ્ટ છે એ ગાંધીજીના જીવનની અંદર ગાંધીજીએ અન ટુ ધી લાસ્ટ વાંચી અને પોતાના જીવનમાં અહિંસાના માર્ગે જવા માટે અને અંગ્રેજોની 250 વર્ષ જૂની જંજીરોમાંથી છોડાવવા માટેનો જો કોઈ પ્રેરણા મળી હોય તો અન ટુ ધી લાસ્ટમાંથી મહાત્મા ગાંધીને મળી છે કે જે વિશ્વના અહિંસાના ગુજરાત એટલે દાનની, સદાવ્રતોની અને પરબોની ભૂમિ। એવી જ એક પરબની વાત છે, પણ આ પરબ કોઈએ કલ્પી પણ ના હોય એવી પરબ છે। આ પરબ છે પગરખાની પરબ। નર્મદાના વામન કદના વિરાટ માનવી એવા મહેન્દ્રભાઈ પ્રજાપતિએ આ પરબની શરૂઆત કરી છે। તેમણે આ પરબની શરૂઆત કેમ અને કોની પ્રેરણાથી કરી, જોઈએ આ વિશેષ રિપોર્ટમાં। તમે દ્રશ્યમાં બાળકોને પગરખા પહેરાવી રહેલા જે વ્યક્તિને જોઈ રહ્યા છો એ મહેન્દ્રભાઈ પ્રજાપતિ છે કે જેમણે માનવ સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। મહેન્દ્રભાઈ માંગરોળમાં એક ચંપલની નાનકડી દુકાન ધરાવે છે, જ્યાં એક દિવસ તેમને એવી દીકરી જોડે ભેટો થયો જે માત્ર પગરખા ના હોવાને કારણે શાળાએ જઈ શકતી ન હતી, કેમ કે તેના પગમાં દજાતું હતું। બસ ત્યારે જ મહેન્દ્રભાઈને વિચાર આવ્યો કે જો દેશના વડાપ્રધાન દેશની દીકરીઓ માટે બેટી બચાવો બેટી પઢાઓના વિચાર સાથે આગળ વધી રહ્યા હોય ત્યારે મારે પણ તેમના આ વિચારમાં કંઈક યોગદાન આપવું જોઈએ। બસ ત્યારથી જ શરૂ થયો તેમનો આ સેવા યજ્ઞ। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। એક દીકરી મારે ત્યાં ખરીદી કરવા માટે આવી। મેં એને પૂછ્યું, બેટા શેમાં ભણો છો? તો કે અંકલ હું ભણવા નથી જતી। મેં બેટા કેમ નથી જતી? તો મને કે આ તાપ બહુ લાગે છે ને, મને દાજે એટલા માટે હું નથી જતી। ત્યારે મને બહુ દુઃખ થયું। દુનિયામાં પાણીની પરબો તો ઘણી બધી જોઈ, પણ મને વિચાર આવ્યો કે આવી એક ચપ્પલની જો પરબ, પગરખાની પરબ જો કરીએ તો ઘણું સારું થઈ શકે। નર્મદા જિલ્લો ખૂબ જ અંતરિયાળ અને આદિવાસી જિલ્લો છે અને અહીં મજૂરી કામ કરતા મોટાભાગના લોકોના બાળકો નિવાસી શાળામાં ભણતા હોય છે અને તેમની જરૂરિયાતો પણ શાળા દ્વારા પૂરી થતી હોય છે। ત્યારે આવા દાતાઓ દ્વારા જ્યારે આવું વિશેષ દાન પ્રાપ્ત થાય ત્યારે આ બાળકો પણ ખુશખુશાલ મુદ્રામાં આવી જવાની સાથે અત્યાર સુધીની તેમની તકલીફને ભૂલી નિયમિત શાળાએ આવવાની વાત કરી રહ્યા છે। મારા સેન્ડલ ચંપલ નહોતા, મને પગમાં બહુ ધજાતો હતો, એટલે મહેન્દ્ર સરના તરફથી મને ચંપલ મળ્યા છે। હું નિયમિત દરરોજ સ્કૂલે આવીશ। અત્રે ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ઘણા બધા એવા બાળકો અહીં ભણે છે જેના પગમાં ઘણા ખરાના ચપ્પલ નહીં હોતા, જેથી કરીને બાળકોને ઘણી તકલીફ પડે છે। પરંતુ આજ રોજ શ્રી મહેન્દ્ર સાહેબ તરફથી આ બાળકોને ચપ્પલનું વિતરણ કરવામાં આવેલું છે, જે ખૂબ જ આનંદની વાત છે। મહેન્દ્રભાઈએ નર્મદા જિલ્લાની ઘણી બધી આશ્રમ શાળાઓમાં તેમના પગરખાની પરબ સેવા હેઠળ બાળકોને પગરખા વિતરિત કર્યા છે। આ પાછળ તેમનો હેતુ શાળાએ જતા બાળકોને પગરખા પહેરાવી તેમને તાપથી રક્ષણ આપી ભણતા કરવાનો છે। જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં તેઓ બાળકોને પગરખા પહેરાવી સંતોષ માની રહ્યા છે, ત્યારે વામન કદના આ વિરાટ માનવી મહેન્દ્રભાઈની પગરખાની પરબ સરાહનીય અને અનુકરણીય પણ ખરી। દૂરદર્શન સમાચાર માટે નર્મદાથી જયેશ દોશીનો રિપોર્ટ। અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં। દેશભર
દેશભરમાં થઈ રહ્યું છે પ્રસિદ્ધ નાટક યુગ પુરુષનું મંચન, જે અંતર્ગત મોરબીમાં પણ આ નાટકનો ખાસ શો યોજાયો. નાટક દ્વારા મહાપુરુષ શ્રીમદ રાજચંદ્રના જીવન તેમજ ગાંધીજી સાથે જોડાયેલા તેમના યાદગાર પ્રસંગોની પ્રજાજનોને ઝાંખી કરાવાઈ. ગઈકાલે અમદાવાદ ખાતે રાષ્ટ્રીય પબ્લિક રિલેશન ડે નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાઈ ગયો. આ દિવસની ઉજવણી સેલ્યુટ આર્મ્ડ ફોર્સિસ થીમ પર કરવામાં આવી. બાળકો દ્વારા જાંબાઝ જવાનોની ખુમારીની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા. સીએમ રૂપાણીની મે મહિનાની કચ્છ ભુજની મુલાકાતને અનુલક્ષીને કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કૃષિ મહોત્સવ 2017ની તૈયારી માટે કરાઈ સમીક્ષા. નિવાસી અધિક કલેક્ટર ડીઆર પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી સીજે પટેલે કામગીરી અંગે સમીક્ષા કરી જરૂરી નિર્દેશો આપ્યા. કચ્છમાં આવેલા ભચાઉના ચિરઈ નજીક નર્મદા પાઇપલાઇનમાં ગાબડું પડતા 2 દિવસ પાણી વિતરણ બંધ રહે તેવી શક્યતા. આજે સવારે નર્મદા પાઇપલાઇનમાં લીકેજ થતા પાણીના મોટા ફુવારા ઉડ્યા હતા. હાલ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા તત્કાલ પાઇપલાઇનમાં નર્મદા નીરનો પુરવઠો બંધ કરાવાયો. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા પ્રજાસત્તાક દિવસના રોજ સ્વતંત્રતા સેનાનીઓ માટે ઘર બેઠા શરૂ કરાવાઈ હતી આરોગ્ય સેવા. હાલ આ સેવાનો લાભ દમણ દીવના સ્વતંત્રતા સેનાનીઓ લઈ રહ્યા છે. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.